વિચાર કરો, જેથી દીકરી પિયરમાં આવે અને બાપના ઘેર કોઈ હામું ન જોવે, તેથી દીકરી પર કેટલું એક કઠોર સમય હશે. દીકરીને તેથી એમ થાય આની કરતા તો મૃત્યુ સારું, જેથી બાપ વિપરીત બનતો હોય છે. દીકરો વાલો ન હોય ને એટલું બાપને દીકરી વાલી હોય છે. દીકરી એ બાપ માટે બીજી માં સમાન હોય છે. પણ ક્યારેક ક્યારેક વિચાર આવે, આટલા લાડકોડથી જે બાપે દીકરીને મોટી કરી હોય, દરેક ઈચ્છા જરૂરિયાત પૂરી કરી હોય, એ 20-22 વર્ષની દીકરી જેની બાપની આબરૂનો વિચાર કર્યા વગર કોઈ પરપુરુષ સાથે, કોઈ લવર મૂછ્યા યુવાનના 5 દિવસની મીઠી મીઠી વાતમાં આવી અને બાપનું ઘર છોડીને ભાગી જતી હોય, ત્યારે બાપ ઉપર શું વીતતી હશે? બાપની આબરૂનો વિચાર નથી કરતી આજના સમયની દીકરીઓ. તેથી બાપને એમ થાય આના કરતા જન્મી એના કરતા મરી ગયો હોત તો દીકરી સારું. એ દીકરી એ સાપનો ભારો નથી, તુલસીનો ક્યારો છે. પણ જેથી દીકરી ખોટું પગલું ભરતી હોય ને, બાપની આબરૂનો વિચાર ન કરે, ત્યારે બાપને એમ થાય આના કરતા દીકરી જન્મી ન હોત તો સારું હતું, આના કરતા કુખમાં જ મરી ગયો હોત તો સારું. કેવો સમય આવ્યો છે આજનો! આજના સમયની અંદર જાગવાની જરૂર છે. પણ આપણે તો એમ છે ને, આપણા ઘરે ક્યાં આવું થયું છે? યાદ રાખજો, કોકના ઘરે થયું છે, કાલ તમારા ઘરે થવાનું છે. આજના સમયમાં તો દીકરી કોકની આવી હોય ને, આપણા દીકરાને ત્યાં આવી હોય ને ભાગીને, આપણે રાજી થાય કે આપણું ઘર બંધાઈ ગયું. પણ વિચાર કર્યો ક્યારે એ બાપ ઉપર શું વીતી છે? જે બાપનું ઘર મૂકીને દીકરી વહી આવી, જે એના મા બાપની ન થઈ, તમારી શેની થવાની છે? તમે જેને ઘરમાં રાખો એના બાપની ન થઈ, એના બાપની આબરૂ આડી ન આવી, અને તમારી આબરૂ ક્યાંથી આડી આવવાની? જેટલી જેટલી મારી દીકરીઓ આવું ખોટું પગલું ભરતી હોય ને, યાદ રાખજો, દાખલા પડ્યા સંસારમાં. જેટલી જેટલી દીકરીઓ બાપની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા છે ને, એ કોઈ દી સુખી નથી થઈ. તમને 5 દિવસ બધું સારું લાગશે, પછી આમાં કાંઈ સુખ નથી. 5 દિવસ આંબા આંબલી દેખાડશે તમને. દીકરીઓને નમ્ર નિવેદન, બાપની ઈચ્છા વિરુદ્ધ ક્યારેય લગ્ન નહીં કરશો. તમારા મા બાપથી વધારે હિત તમારું કોઈ વિચારી જ ન શકે. અને મા બાપને પણ મારે કહેવું જોઈએ, દીકરીની લગ્નની ઉંમર 18-20 વર્ષની હોય છે, ત્યારે પરણાવી દેવી. આ 25-27 વર્ષની દીકરીઓ કરો ને, ત્યારે જ આ દાખલાઓ બનતા હોય છે. એક એની ઉંમર છે, એના ઉંમરે લગ્ન કરી દેવા જોઈએ. આપણે તો એવું ઊંચું જોવું છે, એવું સારું ઠેકાણું ગોતવું છે. ભલે પોતાને ઘરે ખાવા કાંઈ ન હોય તો દીકરીઓને બંગલાઓ ગોતવા છે. ઉંમર થઈ દીકરીને સાસરીએ વળાવી દેવી છે.